બેસિક ક્વેશ્ચન્સ પૂછવાની છું બેઝડ ઓન ન્યુટ્રિયન્ટ્સ. તો પાલકમાં સૌથી વધારે કયું ન્યુટ્રિયન્ટ હોય છે? પાલકમાં કેલ્શિયમ, આયર્ન એ બધું હોય. આયરન, વિટામિન એ, અને આયર્ન આપણા બોડીમાં કેમ ઇમ્પોર્ટન્ટ છે? ડિઝીઝ ઓછા થાય. ફ્લેશ આઉટ માટે, બોડી માટે જરૂરી જ છે આયર્ન, આપણામાં હોવું જ જોઈએ. યસ, એ આપણા જે રેડ બ્લડ સેલ્સ હોય એમાં ઓક્સિજન કેરી કરવા માટે હેલ્પ કરે છે, એટલે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. તો તમને તમારું ડેલી આયર્નનું ઇન્ટેક તમે ટ્રેક કરી શકો? ટ્રેક એટલે શું છે, પ્રોપર આપણે ફૂડ હોય એટલે એ હિસાબે હોય છે, બાકી એમ ખ્યાલ નથી આવતો કે કેટલું ગયું. એકાત્ર અને આપણા ઇન્ડિયામાં યુ નો વિચ ન્યુટ્રિયન્ટ્સ આર ધ ઇન્ડિયન્સ મોસ્ટ ડેફિશિયન્ટ ઇન? B12 એન્ડ ઓલ હા, એક્ઝેક્ટલી. તમને કોઈ મેથડ ખબર છે જેમાં આપણે ઇઝીલી આયર્ન આપણે બોડીમાં ઇન્ટેક ના, કરી શકીએ? નથી ખબર. નો. ના? તો આપણું જે ન્યુટ્રાપૂર્ણાનું વ્હીટ આટા છે જે આપણે ડેલી પર યુઝ કરીએ જ રોટી માટે, ફોર્ટિફાઈડ છે વિથ ફોલિક એસિડ, B12 એન્ડ આયર્ન. સો હાઉ ડઝ ધીસ હેલ્પ? ઇટ હેલ્પ્સ યુ અબ્ઝોર્બ ઓલ ધ ન્યુટ્રિયન્ટ ઓન યોર પ્લેટ. તો આપણા જેટલા પણ ન્યુટ્રિયન્ટ હોય દાળમાં, સબ્જીમાં, એ બધું અબ્ઝોર્બ કરવા માટે આ ફોર્ટિફિકેશનવાળા ન્યુટ્રિયન્ટ્સ હેલ્પ કરે. ફોર્ટિફિકેશન એટલે શું ખબર છે તમને? નહીં. So it is a scientific way and FSSAI approved to integrate all these nutrients, એટલે B12, folic acid and iron into something which we use every day, which is atas. So આપણું જે આટા છે it is fortified in all of this. So we can keep a track of our daily requirements of all these nutrients. ઓકે, Thank you. થેન્ક યુ.